જય માડી જય માડી જય માડી। અમારે 2000ની સાલમાં અહીંયા બોર બનતો હતો। એવા સમયે એક બેન મને મળવા આવેલા અને મને વાત કરી કે હું ઘણા બધા સંપ્રદાયમાં જઈને આવી છું, ઘણા સદગુરુ કરાયા છે, પણ મને કંઈ ખબર પડતી નથી, કંઈ પરમાત્માની અનુભૂતિ થતી નથી। હું ઘડી ઘડી 2 મહિના 4 મહિના કોઈ સદગુરુ કરાવું છું, કોઈ સંપ્રદાયમાં જાઉં છું, પછી છોડી દઉં છું, એમ કેટલી જગ્યાએ જઈને આવી પણ કંઈ થતું નથી। અમે બેનને બેસાડ્યા, પાણી પીવડાવ્યું। એવામાં બોર બનતો હતો। બેને એક પ્રશ્ન કર્યો કે આ શું થાય છે? મેં કહું આ બોર બનાવે છે, રિંગ આવી છે, શાના માટે? મેં કહું અમારે બોર બનાવ્યો તો પાણી જમીનમાંથી લેવું છે। એટલે કેવી રીતના મળે? મેં કહું 400 450 ફૂટ ડ્રિલિંગ કરીએ તો પાણી મળે। પણ બેન, આ ખેતરની અંદર 10 ને 15 ફૂટના ખાડા ટોટલ માર કરીએ અને ટોટલ મારીએ કે 400 ફૂટ તો પાણી મળશે કે ના જ મળે ને? તો મેં કહું પાણી લેવા માટે શું કરવું પડે બેન? સળંગ 400 ફૂટ ડ્રિલિંગ કરવું પડે તો પાણી મળે, અને આખા ખેતરમાં 10-20 પદના ખાડા કરીને ટોટલ મારીને પાણી મેળવવા પ્રયત્ન કરીએ તો પાણી ના મળે। એટલે તમે બેન દરેક સંપ્રદાયમાં 2 મહિના 3 મહિના ત્યાં ફરિયાદ કરશો તો તમને પરમાત્મા કદી નહીં મળે। એક જ જગ્યાએ ડ્રિલિંગ કરો તો આજ નહીં તો કાલે પણ તમને પરમાત્માની પ્રાપ્તિ થશે। એટલે દરેક માણસને એવી વિનંતી છે કે જ્યાં તમને શ્રદ્ધા હોય, જ્યાં તમને વિશ્વાસ હોય અને જ્યાં તમારું મન ગમતું હોય એવી જગ્યાએ પરમાત્માને મેળવવા માટે, મા ભગવતીની અનુકંપા મેળવવા માટે, એની કૃપા મેળવવા માટે અને એના ચરણોમાં રહેવા માટે હંમેશા એક જ જગ્યાએ પ્રાર્થના કરો। અહીંયા ઘણા સારા વાક્ય અમારા ચિરાગભાઈએ અને બધાને લખેલા છે। અહીંયા એક વાક્ય લખ્યું છે, જે જાણીને છેતરાય છે તે મોક્ષે જાય છે। કારણ કે જે જાણીને છેતરાય છે, છેતરવાવાળો છે ને એને તો એટલી જ ખબર પડે છે કે હું આને છેતરું છું, પણ તમારો ને મારો તમામનો અખિલ બ્રહ્માંડનો માલિક પરમાત્મા ઉપર બેઠેલો છે અને દરેક દ્રષ્ટિએ જાય છે। તમે કેટલી વાર છેતરી શકશો? 1 વાર, 2 વાર, 3 વાર? અને છેતરવાવાળા જોડે 2 હાથ છે અને આપવાવાળા જોડે તો 1000 હાથ છે। એટલે કોઈને મૂર્ખા બનાવ્યા પહેલાં આપણે મૂર્ખા બનવું પડતું હોય છે, કોઈને છેતરાયા પહેલાં આપણે છેતરાઈ જવું પડતું હોય છે। એટલે એવી કોઈ પણ ભૂલ ભલમણી વાતો કે છેતરાવાની કે અહંકારની, અહીં લખ્યું છે કે વિશ્વાસ તારે છે અને અહંકાર ડૂબાડે છે। તરવા માટે તો તણખલું થવું જોઈએ,